મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ એક્શન મોડમાં શહેરના રસ્તા પર પડેલ ખાડાનું નિવારણ કરવા ગ્રાઉન્ડ ઝીરો પર અટલાદરા વિસ્તારમાં પડેલા ખાડાનું સમારકામ જોવા અધિકારીઓ સાથે મ્યુનિસિપલ કમિશનર નીકળ્યા। જલ્દીથી જલ્દી નિવારણ થાય તેવા પાલિકાના પ્રયત્ન। વડોદરા શહેરના રસ્તા પર પડેલા ખાડાથી પ્રજા પરેશાન, ત્યારે વીએમસી કમિશનર અરુણ મહેશ બાબુ મીડિયા સમક્ષ માહિતી આપી। સિટી ખાતે રોડ રિપેર વર્ક્સની જાંચ માટે અમે આવ્યા છે। આપ જોઈ શકો છો લગભગ 10 દિવસથી આ કામ ચાલુ છે। પહેલા અમે 3 દિવસમાં કામગીરી કરવાનું પ્લાનિંગ કરી હતી, પણ જ્યારે પબ્લિકનું ગ્રીવન્સીસ આવવાનું શરૂ થયું, આપણા પોતાના સર્વેમાં પણ અમે ચેક કર્યું, એટલે વધારે પોટહોલ્સની સર્વે થઈ હતી। એટલે જેટલા પણ ખાડાઓ અત્યારે વડોદરા સિટીની અંદર રજૂઆતો મળી છે એને પૂરા કરવા માટે અત્યારે ટીમ મહેનત કરી રહ્યા છે। આમાં વડોદરાની એક તકલીફ છે કે વારે ઘડીએ વચ્ચે મોન્સૂનની સ્પેલ આવી જાય છે, એટલે અમે ડ્રાય સ્પેલ્સ કન્ટિન્યુઅસ નથી મળતો। હાલ આપણે ડ્રાય સ્પેલ્સને ધ્યાને લેતા જ્યારે પણ ડ્રાય સ્પેલ મળે છે ત્યારે અમે હોટ મિક્સ પ્લાન્ટને શરૂ કરી દેવામાં આવી છે। પોટહોલ્સ પુરાવાનું કામ પહેલાં વેટ મિક્સથી શરૂ કરી હતી, પછી અમે કોન્ક્રીટ અને સીએનડી વેસ્ટની પણ અમે મહેનત કરી હતી। આવનારા દિવસોમાં જ્યારે પણ ડ્રાય સ્પેલ અત્યારે કન્ટિન્યુઅસ મળે એટલે હોટ મિક્સ પ્લાન્ટ શરૂ કરી દીધી છે। 2 હોટ મિક્સ પ્લાન્ટ એક્ટિવેટેડ છે અને માલ સામાન પૂરતમ અવેલેબલ છે। એટલે સિટીની અંદર દરેક 4 ઝોનમાં ડેપ્ટી મ્યુનિસિપલ કમિશનર, ઝોનલ ઓફિસર્સ, ઝોનલ એન્જિનિયર્સ, ડીઈસ તમામને સૂચના આપી છે। જે જગ્યાઓમાં ખાડા પડી છે એને તાત્કાલિક ધોરણે ડિપાર્ટમેન્ટલી હોય અથવા કોન્ટ્રાક્ટર મારફતે એને પૂરું કરવાનું કામ લાગી જાય। અને ખાસ કરીને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને વોટર સપ્લાઈઝ જે પણ રોડ્સમાં ખોદવામાં કામગીરી કરી છે એ તે જ કોન્ટ્રાક્ટરથી જેને પુરાવા માટે પણ સૂચના આપી છે। અમુક જગ્યાઓમાં જે સંતોષકારક કામ નથી એવા 18 કોન્ટ્રાક્ટર્સથી અમે દંડ પણ લીધું છે અને લગભગ 9 એન્જિનિયર્સને નોટિસ પણ ફટકારી છે કે પબ્લિકની કામ અટકવું ના જોઈએ, પબ્લિકની કામ સમયસર નિકાલ થવું જોઈએ। સિટીની અંદર જે ગ્રીવન્સ પોર્ટલ, વોટ્સએપ, ટોલ ફ્રી નંબર, વેબસાઇટ, બીએમસી પોર્ટલમાંથી અમુક સોર્સેસથી અમને ગ્રીવન્સ મળે છે। લગભગ 6000 ગ્રીવન્સીસ મળી હતી। આની અંદર અમે શોર્ટલિસ્ટ કરીને રોડ રસ્તા માટે લગભગ 600-700ની જે રજૂઆતો છે એને અમે નિકાલ અત્યારે કરી રહ્યા છે। આશા રાખીએ કે આવનારા દિવસોમાં વડોદરાની સિટીઝન્સની સંતોષકારક કામગીરી થાય ત્યાર સુધી આ કામ જારી રહેશે અને જ્યારે મોન્સૂનનું સ્પેલ્સ પતી જાય એટલે કમ્પ્લીટ રીકાર્પેટિંગ, વ્હાઇટ ટોપિંગ અને ઓછી વિસ્તારમાં ડ્રેનેજ પાણી અને રોડની કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ પણ કરી આપવા માટે બીએમસી કટિબદ્ધ છે અને કામગીરી હાથ ધરશે। વિઝિટ્સમાં અમે બ્રિજેસની વિઝિટ હતી, કાલાઘોડા બ્રિજની પણ વિઝિટ લીધી હતી, રધમ હોસ્પિટલ બ્રિજની વિઝિટ લીધી, અત્યારે હોટ મિક્સ પ્લાન્ટનું વિઝિટ લીધી છે અને અત્યારે વેસ્ટ ઝોનની પેચવર્ક પણ જોઈને આવ્યા છે। વેસ્ટ ઝોનમાં લગભગ 2 જગ્યાની પેચવર્ક અમે નિહાળીને આવ્યા છે અને આગળ પણ જ્યારે પણ જે વિસ્તારમાં કામ ચાલુ છે એ પણ વિઝિટ અમે કરીશું। આખો દિવસ વિઝિટમાં છે।